પીએમ મોદીએ વેવ્સ સમિટનું લોકાર્પણ કર્યું. કહ્યું, સંસ્કૃતિ અને ક્રિએટિવિટીની લહેર. ભારતના મીડિયા અને મનોરંજન ઉદ્યોગને વિશ્વમાં પ્રમોટ કરવા માટે વેવ્સ 2025 નામનો એક ખાસ કાર્યક્રમ યોજાઈ રહ્યો છે. આ કોન્ફરન્સ મુંબઈના જીઓ વર્લ્ડ કન્વેન્શન સેન્ટર ખાતે 4 દિવસ સુધી ચાલશે. તેનું ઉદ્ઘાટન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્યું. આ કાર્યક્રમમાં વિશ્વભરના ક્રિએટિવ લોકો, ઇન્વેસ્ટર્સ, સ્ટાર્ટઅપ્સ અને ટેકનોલોજી સાથે જોડાયેલા ઉદ્યોગ સાહસિકો ભાગ લઈ રહ્યા છે. પીએમ મોદીએ કહ્યું કે વેવ્સનો અર્થ છે વર્લ્ડ ઓડિયો વિઝ્યુઅલ અને એન્ટરટેનમેન્ટ સમિટ. તેમણે કહ્યું કે વેવ્સ એ ફક્ત એક ટૂંકું નામ નથી, તે ખરેખર એક લહેર છે. સંસ્કૃતિ, ક્રિએટિવિટી અને દુનિયાને જોડનારી એક લહેર છે. આ લહેર પર ફિલ્મો, સંગીત, ગેમિંગ, નવીનતા અને વાર્તા કહેવાની છે. આજે 100થી વધુ દેશોના કલાકારો, નવીનતાઓ, રોકાણકારો અને નીતિ નિર્માતાઓ અહીં એક છત નીચે ભેગા થયા છે. અમે પ્રતિભા અને રચનાત્મકતાના વૈશ્વિક ઇકોસિસ્ટમનો પાયો નાખી રહ્યા છે. વેવ્સ એક વૈશ્વિક પ્લેટફોર્મ છે જે દરેક કલાકાર અને સર્જકનું છે. પીએમ મોદીએ કહ્યું કે ભારતીય સિનેમા સમગ્ર વિશ્વમાં ગુંજતું રહે છે. આપણે બધાનું દિલ જીતવું પડશે. વિકસિત ભારત તરફની આપણી યાત્રા હવે શરૂ થઈ રહી છે. પીએમ મોદીએ આગળ કહ્યું, સંગીત આપણા માટે એક સાધના છે. ભારતના દરેક ખૂણામાં પ્રતિભા છે. પીએમ મોદીએ કહ્યું, આ સમય ભારતમાં ઓરેન્જ ઇકોનોમીના ઉદ્ભવનો છે. કન્ટેન્ટ, ક્રિએટિવિટી અને સંસ્કૃતિ, આ ત્રણ એવા ઓરેન્જ ઇકોનોમીના મજબૂત પાયા છે. તેમણે કહ્યું, હવે ભારતીય ફિલ્મો વિશ્વના દરેક ખૂણા સુધી પહોંચી રહી છે. આજે આપણી ફિલ્મો 100થી વધુ દેશોમાં રિલીઝ થાય છે. તેથી હવે મોટી સંખ્યામાં વિદેશીઓ પણ સબટાઇટલ્સ સાથે ભારતીય કન્ટેન્ટ જોઈ રહ્યા છે અને પસંદ કરી રહ્યા છે. સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે.